મારું નામ રૂપાલી હે અને મારી ઉંમર 26 વર્ષની હે. મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા અને મારી 2 વર્ષની દીકરી હતી. અમે પુણે શહેરમાં રહેતા હતા અને અમારું નાનકડું પોતાનું ઘર હતું. મારા સાસુ સસરા ગામમાં રહેતા અને અમે પતિ-પત્ની શહેરમાં રહેતા હતા. મારા પતિનું નામ અજય હતું અને તેમના અભ્યાસ પૂર્ણ થઈ ગયા હતા. તેથી તેઓ નોકરીની શોધમાં હતા, પરંતુ તેમને ક્યાંય નોકરી મળતી નહોતી. એક દિવસ મારા પતિએ પોતાના મિત્રને ફોન કર્યો. તે પણ પુણેમાં રહેતો હતો. તેને પોતાનું ઘર હતું અને તે ખૂબ જ અમીર હતો. તેનો ખૂબ મોટો મેડિકલ સ્ટોર હતો. મારા પતિએ તેને કહ્યું, કવિન, મને તારી ઓળખાણથી ક્યાંક નોકરી અપાવી દે. હું ઘણી જગ્યાએ ફરી વયો છું, પણ મને ક્યાંય નોકરી મળતી નથી. ત્યારે કવિને કહ્યું, અજય, તારે ક્યાં જવાની જરૂર નથી. તું કાલથી મારા મેડિકલ સ્ટોર પર કામ શરૂ કરી દે. કારણ કે મારા પતિનો અભ્યાસ ખૂબ જ સારો હતો. ત્યારે પતિએ કહ્યું, આભાર કવિન, તું મને નોકરી આપી, અને ફોન મૂકી દીધો. કવિન અને તેની પત્ની એકલા રહેતા હતા, કારણ કે તેમને કોઈ બાળક નહોતું. બીજા દિવસથી મારા પતિ મેડિકલ સ્ટોર પર કામ કરવા લાગ્યા. હું પણ મારા માટે નોકરી શોધતી હતી, પરંતુ પતિએ મને કહ્યું, તું નોકરી ન શોધ. જો તું નોકરી કરવા જઈશ તો આપણી દીકરીને કોણ સંભાળશે? તું ચિંતા ન કર. હવે મને નોકરી મળી ગઈ હે અને મારો મિત્ર મને સારો પગાર આપશે, એટલે તારે ક્યાંય કામ કરવાની જરૂર નથી. પરંતુ મને લાગતું હતું કે જો અમે બંને કામ કરીએ તો અમારી દીકરીના ભવિષ્ય માટે થોડા પૈસા બચી જશે. આથી હું નોકરીની શોધમાં હતી. એક દિવસ મને એક પાર્લરમાં નોકરી મળવાઈ ગઈ અને હું એ કામ માટે તૈયાર થઈ ગઈ કારણ કે મારો પાર્લર કોચ ચાલી રહ્યો હતો. સાંજે જ્યારે પતિ ઘરે આવ્યા ત્યારે મેં તેમને કહ્યું, સાંભળો, મને એક પાર્લરમાં નોકરી મળવાઈ ગઈ હે અને મારે રોજ 3-4 કલાક ત્યાં જવું પડશે. મારા પતિએ કહ્યું, અરે પણ આની શું જરૂર હે અને પગાર કેટલો હે? મેં કહ્યું, સાંભળો, પગારની વાત તો તેણે જણાવી જ નથી. ત્યારે મારા પતિએ કહ્યું, તારે આપણી દીકરીને છોડીને બહાર જવાની કોઈ જરૂર નથી. તને જે જોઈએ તે હું લાવીને આપીશ. તું ઘરે જ પાર્લર શરૂ કર. મેં કહ્યું, ઠીક છે. પછી 2-3 દિવસ બાદ મેં ઘરે જ પાર્લર શરૂ કરી દીધું. હવે મારા પતિને મદદ થવા લાગી. રોજ થોડા પૈસા આવવા લાગ્યા અને તેનાથી જ ઘર પણ ચાલવા લાગ્યું. હવે બધું ઠીક ચાલી રહ્યું હતું. પરંતુ એક દિવસ અચાનક મારા પતિના મિત્ર કવિનને હૃદયનો હુમલો આવ્યો અને તેમાં જ તેનું મૃત્યુ થયું. આ પછી મેડિકલ સ્ટોરની બધી જવાબદારી મારા પતિ અજય પર આવી ગઈ. આથી મારા પતિ હવે સવારે જલ્દી મેડિકલ સ્ટોર ખોલવા જતા હતા. 2 મહિના વીતી ગયા અને હવે મેડિકલ સ્ટોરમાં રોજ માલકીન એટલે કે મારો પતિના મિત્રની પત્ની આવવા લાગી હતી. તે બસ આવીને બેસતી હતી. તેને કશું પણ ખબર નહોતી. મારા પતિ જ બધું સંભાળતા હતા અને રોજ સાંજે તેને પૈસા આપતા હતા. ધીરે ધીરે તેને મારા પતિ પર વિશ્વાસ થવા લાગ્યો. આથી તે ક્યારેક ઘરે જ રહેતી. મારા પતિ પૂરી ઈમાનદારીથી મેડિકલ સ્ટોર સંભાળવતા હતા અને સાંજે બધા પૈસા તેને આપી દેતા. તો પણ તેણે મેડિકલ સ્ટોરમાં કેમેરા લગાડાવ્યો. ઘરે આવીને મારા પતિએ મને જણાવ્યું. મેં કહ્યું, તેને તમારા પર વિશ્વાસ જ નથી, આથી તેણે કેમેરા લગાડાવ્યો હે, પરંતુ આપણને શું ફરક પડે હે? તમે તો ઈમાનદારીથી કામ કરી રહ્યા છો. આ પછી થોડા દિવસ એમ જ વીતી ગયા. એક દિવસ માલકીન મેડિકલ સ્ટોર પર આવી અને તેણે પતિને બોલાવ્યા. તે બોલી, અજય, તને અહીંયા કામ કરતા ઘણા દિવસો થઈ ગયા હે અને તું ખૂબ ઈમાનદારીથી કામ કરાશો. આથી હું આખું મેડિકલ સ્ટોર તારા હવાલે કરી દઉં છું અને તારો પગાર પણ વધારી દઉં છું. હવે મારા પતિનો પગાર 25,000 રૂપિયા થઈ ગયો હતો. હવે તેણે બધી જવાબદાર મારા પતિ પર નાખી દીધી અને તે નિશ્ચિત થઈ ગઈ. મારા પતિએ કહ્યું, ભાભી, આપને મેડિકલ સ્ટોરની કોઈ જાણકારી ન હતી, આથી હું સંભાવી રહ્યો હતો. બધી જવાબદારી મારા પર ન નાખો. મારે ઘર માટે પણ સમય આપવો પડે હે. ત્યારે ભાભી બોલી, અજય, એક કામ કર, તું તારી પત્નીને પણ અહીંયા કામ પર લઈ આવ. મારા પતિએ કહ્યું, ના. ત્યારે ભાભી બોલી, હું કાલે તમારા ઘરે તમારી પત્ની અને દીકરીને મળવા આવું છું. આ કહીને તે બીજા દિવસે મારા પતિ સાથે અમારા ઘરે આવી.
તેણે અમારું ઘર જોયું અને મારી દીકરી અને મને મળી. તે ખૂબ અમીર હતી અને મારા કરતાં પણ વધારે સુંદર હતી. તેને જોતાં જ કોઈ પણ પુરુષ તેના પ્રેમમાં પડી શકતો હતો. તે ખૂબ જ આકર્ષક હતી અને તે દિવસથી મારા સંસારની બરબાદી શરૂ થઈ ગઈ. એટલે કે માલકીન ધીરે ધીરે મારા પતિના પ્રેમમાં પડવા લાગી હતી. તેણે મારા પતિને ખૂબ વિશ્વાસમાં લીધો અને મેડિકલ સ્ટોર તેને સંભાળવા માટે આપી દીધું. તે જ્યારે મન કરતું મેડિકલ સ્ટોર પર આવવા લાગી. એક દિવસ બપોરના સમયે તે મેડિકલ સ્ટોર પર ગઈ. તે સમયે મારો પતિ ત્યાં બેઠા હતા. ઘણા સમય સુધી મેડિકલ સ્ટોરમાં કોઈ આવ્યું નહીં. ત્યારે તેની મનમાં શું ચાલી રહ્યું હતું તેનો મારા પતિને કોઈ અંદાજો ન હતો. તેનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારથી તેને જે સુખ જોઈતું હતું તે મળતું નહોતું. આથી તે મારા પતિ સાથે જ પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહી હતી. તેને મારા પતિને કહ્યું, અજય, ઘણો સમય થઈ ગયો, કોઈ આવ્યું નથી. થોડા સમય માટે મેડિકલ સ્ટોર બંધ કરી દે. મારો પતિ બોલ્યો, પરંતુ ભાભી, આપ. ત્યારે તે બોલી, હું પણ અહીં જ છું. અમે બંને સાથે જામશું. હું તારા માટે ખૂબ સરસ આલુના પરોઠા લાવીશું. આ કહીને તેણે મારા પતિને મેડિકલ સ્ટોર બંધ કરવાનું કહ્યું. મારા પતિએ અંદરથી મેડિકલ સ્ટોર બંધ કરી દીધું. પછી બંને અંદર જમવા લાગ્યા. જમવાના સમયે તે જાણી જોઈને મારા પતિને સ્પર્શ કરી રહી હતી અને આંખોથી જોઈ રહી હતી. પરંતુ મારો પતિનું ધ્યાન ન આપતા તે જામી રહ્યા હતા. જમ્યા પછી મારા પતિએ તેને કહ્યું, ભાભી, હવે તમે ઘરે જાવ. ત્યારે તે બોલી, અજય, મારે તારી સાથે કંઈક વાત કરવી હે. મારો પતિએ કહ્યું, બોલો ભાભી, તમે શું કહેવું હે? ત્યારે તે બોલી, અજય, મને પહેલી નજરે જ તારા પ્રેમમાં પડી ગઈ હતી અને તું મને ખૂબ ગમો છો. હું તારા વિના રહી શકતી નથી. આથી હું રોજ મેડિકલ સ્ટોર પર આવું છું અને આજે મારે તારી પાસેથી જે જોઈએ હે તે તારે આપવું પડશે. મારો પતિએ કહ્યું, એટલું શું કહેવા માંગો છો તમે? ત્યારે તે ઊભી થઈ અને તેણે મેડિકલ સ્ટોરનો કેમેરો બંધ કરી દીધો અને મારા પતિ પાસે જઈને તેને ગળે લગાવતા બોલી, અજય, મારી ઘણી બધી ઈચ્છાઓ હે અને તેને તું જ પૂરી કરી શકા હે. આમ કહી તે મારા પતિને ધીરે ધીરે સ્પર્શ કરવા લાગી. તેના સ્પર્શથી મારો પતિ પૂરી રીતે ભટકી ગયા અને તેમણે તેને ગળે લગાવી લીધો. ત્યારે તે બોલી, અજય, મને ખબર હતી કે હું તને ખૂબ ગમું છું, પરંતુ તું કહેતા ડરતો હતો. ત્યારે મારો પતિએ તેને બોલ્યા, ભાભી, ક્વીન ના જવા પછીથી હું તમારું જ વિશે વિચારું છું અને તમને પ્રેમ કરું છું. પરંતુ જ્યારે મારી પત્ની અને દીકરીનો વિચાર આવે હે ત્યારે હું ચૂપ થઈ જાઉં છું. પરંતુ આજે હું તારા વિના રહી શકતો નથી. આ કહીને મારો પતિ તેના પ્રેમની વર્ષા કરવા લાગ્યા. હવે સાંજના 5 વાગી ચૂક્યા હતા. પછી બંને ફ્રેશ થયા અને મેડિકલ સ્ટોર ખોલી દીધું. ધીરે ધીરે મેડિકલ સ્ટોરમાં લોકો આવવા લાગ્યા. તે દિવસથી બંને રોજ બપોરે સાથે જમવા લાગ્યા. હવે મારો પતિ રોજ રાતે થાકીને ઘરે આવતા હતા અને રાતનું ખાવાનું ખાઈને તરત સૂઈ જતા હતા. મારો પતિ મને સમય જ આપતા નહોતા કારણ કે ઘણા દિવસ થઈ ગયા હતા. મારા પતિ મને તે સુખ પણ આપતા નહોતા જે મને જોઈતું હતું. આથી મને મારા પતિ પર શંકા થવા લાગી. પછી થોડા દિવસ એમ જ વીતી ગયા અને એક દિવસ મેં મેડિકલ સ્ટોર પર જવાનો નિર્ણય લીધો. બપોરે હું ઘરના કામથી મેડિકલ સ્ટોર પર ગઈ. હંમેશાની જેમ મને મેડિકલ સ્ટોર બંધ મળ્યો, પરંતુ હું ત્યાં જ રોકાઈ. ત્યારે મને અંદરથી કંઈક અવાજ સંભળાયો. આથી હું ત્યાં જ બેસીને મેડિકલ સ્ટોર ખુલવાની રાહ જોતી રહી. 2 કલાક પછી મેડિકલ સ્ટોર ખોલાયો અને મારા પતિએ મને સામે જોયું તો તે થોડા ગભરાઈ ગયા અને બોલ્યા, રૂપાલી, તું અહીંયા શું કરી રહી હે? ત્યારે હું અંદર ગઈ અને જોયું તો માલકીન ખુરશી પર બેઠી હતી અને મારી તરફ જોઈને બોલી, રૂપાલી, કોઈ કામ હતું શું? મેં કહ્યું, ના, બસ એમ જ આવી હતી. માલકીન બોલી, બેસ. મેં કહ્યું, મેડિકલ સ્ટોર બંધ કેમ કર્યું હતું? ત્યારે તે બોલી, અમારે જમવાનું હતું, આથી બધું બંધ કર્યું હતું. મને લાગ્યું કે તે મારાથી કંઈક છુપાવી રહી હે. હું કંઈ ન બોલી અને ઘરે ચાલીને આવી. સાંજે પતિ ઘરે આવ્યા તો મેં તેમને કહ્યું, જમવાના સમયે મેડિકલ સ્ટોર બંધ કરવાની શું જરૂર છે? અને તમે બંને અંદર હતા. ત્યારે મારા પતિએ કહ્યું, અરે, એવું કંઈ નથી.
તને ગેરસમજ થઈ રહી હે. ભાભી ખૂબ સારા હે, અને જો તને એવું લાગતું હોય તું કાલથી મારી સાથે મેડિકલ સ્ટોર ઉપર આવજે. પછી હું બીજા દિવસથી તેની સાથે જવા લાગી. જ્યારથી હું મેડિકલ સ્ટોર પર જવા લાગી હતી ત્યારથી તે બંનેને સમય જ મળતો નહોતો. આથી માલકીન મારા પર ગુસ્સાથી જોતી હતી, કારણ કે તે રોજ બપોરે મારા પતિ સાથે આનંદ લેવાની આદત થઈ ગઈ હતી અને મારા કારણે તે આનંદ લઈ શકતી નહોતી. એક દિવસ તેણે મને કહ્યું, રૂપાલી, તું રોજ કેમ આવે હે? તારું પાર્લર નથી ચાલતું. ત્યારે મને તેના મનની વાત સમજાઈ ગઈ. પછી મેં એક યોજના બનાવી અને બીજા દિવસે ફરી મેડિકલ સ્ટોર પર ગઈ. બપોરના સમયે મેં મારા પતિને કહ્યું, તમે જામા લ્યો, હું ઘરે જઈને થોડીવાર આપણી દીકરીને સુવડાવું છું. આમ કહી મેં મારો મોબાઈલ ચાલુ કરીને બધું દેખાય તે રીતે એક દવાના ડબ્બામાં મૂકી દીધો અને ઘરે ચાલી ગઈ. હું ઘરે આવીને 2-3 કલાક પછી ફરી ગઈ અને છુપાઈને મારો મોબાઈલ કાઢ્યો અને જોયું. જે મારા મોબાઈલમાં જોયું તે જોઈને મારા પગની નીચેથી જમીન સરકી ગઈ. જેવું મેં વિચાર્યું હતું તેવું જ થયું. હંમેશાની જેમ જમ્યા પછી માલકીન મારા પતિને સ્પર્શ કરવા લાગી. પછી મારા પતિ તેના સ્પર્શથી ભટકી ગયા અને તેમને ગળે લગાવતા બોલ્યા, ભાભી, આજે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. આ જોઈને મને મારા પતિ પર ખૂબ ગુસ્સો આવ્યો અને મેં તે વિડિયો ત્યાં જ મારા પતિને બતાવી દીધો. ત્યારે મારા પતિએ કહ્યું, રૂપાલી, આ બધું સાચું છે, પરંતુ આમાં મારી કોઈ ભૂલ નથી. હું તને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ હું ભાભીની સુંદરતા જોઈને પાગલ થઈ ગયો હતો અને તેનો સ્પર્શ થતાં જ હું મારી જાતને ભૂલી જતો હતો. મેં મારા પતિને કહ્યું, મારે એક ક્ષણ પણ તમારી સાથે રહેવું નથી, મારે છૂટા લેવા જોઈએ. ત્યારે મારા પતિ મારી પાસે માફી માંગવા લાગ્યા અને બોલ્યા, રૂપાલી, પ્લીઝ આવું ન કર, હું તારા વિના રહી શકતો નથી. હું આજે જ આ નોકરી છોડી દઉં છું. ત્યારે માલકીન પણ મારી પાસે માફી માંગવા આવી અને તે બોલી, રૂપાલી, મને માફ કરી દે. મારા પતિના જવા પછી મને જે સુખ જોઈતું હતું તે મળતું નહોતું. આથી હું તારા પતિને આકર્ષિત કરી રહી હતી અને તેની સાથે આનંદ લઈ રહી હતી. રૂપાલી, પ્લીઝ મને માફ કર. તું જે કહીશ તે કરવા તૈયાર છું. પછી મેં એક સ્ત્રી હોવાના નાતે તેનું દુઃખ સમજ્યું અને તેને માફ કરી દીધી. હું મારા પતિને લઈને ઘરે ચાલી ગઈ. ત્યારે મારા પતિએ મને ગળે લગાવીને કહ્યું, રૂપાલી, મને માફ કરી દે. હું આજથી કોઈ અન્ય સ્ત્રી તરફ નહીં જોઉં. આ કહીને તે મારા પ્રેમની વર્ષા કરવા લાગ્યા. પછી મેં પણ તેને ગળે લાવીને તેનો સાથ આપ્યો. તે દિવસે અમે પતિ પત્નીએ એકબીજાની બાહોમાં ખોવાઈને અમારી બધી ઈચ્છાઓ પૂરી કરી. આ પછી થોડા દિવસો એમ જ વીતી ગયા અને મારા પતિ એક કંપનીમાં નોકરી કરવા લાગ્યા. તે દિવસથી અમે પતિ પત્નીએ માલકીનનું મોં પણ જોયું નહીં. અમે અમારી દીકરી સાથે ખૂબ ખુશ રહેવા લાગ્યા અને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. મિત્રો, જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ. ધન્યવાદ મિત્રો.